શું સાચે જ આપણે આપણા પૂર્વજો કરતા અતિ આધુનિક અથવા અતિ વૈજ્ઞાનિક છીએ ખરા? એક ગ્રંથની કલ્પના કરી જુઓ કે જે ગ્રંથમાં 27x27ના કોષ્ટકમાં ફક્ત 1થી 64 અંકો દ્વારા રચના કરવામાં આવી હોય, જેમાં 7 લાખથી વધુ શ્લોકો હોય, જેમાં આ ગ્રંથને ઊભી, આડી, ત્રાંસી કે ચોક્કસ આકૃતિના આધારે વાંચવામાં આવે તો 17 લિપિમાં 700થી વધારે ભાષામાં આવા અનેક વિષયો વાંચી કે સમજી શકાય છે. ગણિત, ખગોળ, સંગીત, તત્વજ્ઞાન, રામાયણ, મહાભારત જેવા બધા જ ગ્રંથો આવરી લેવામાં આવ્યા હોય અને આ 7 લાખ શ્લોકોમાંથી ફક્ત 3% એટલે કે 20થી 25,000 શ્લોકો જ આજના વિદ્વાનો સુપર કોમ્પ્યુટર અને એઆઈના મદદથી ઉકેલી શક્યા છે. જી હા, આ ગ્રંથનું નામ છે શ્રી ભૂવલય. આ ગ્રંથની રચના 1500 વર્ષ પૂર્વે જૈન મુનિ શ્રી કુમુદેન્દુ મુનિએ કરી હતી. જરા કલ્પના કરી જુઓ એક સમયના મનુષ્યોની બૌદ્ધિક ક્ષમતાની. આભાર.